નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે જામનગરમાં પીએમના આગમનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જામનગરમાં પીએમના આગમન પહેલા જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 2 મેના રોજ જામનગરમાં પ્રધાનમંત્રી ચૂંટણીની સભાનું સંબોધન કરશે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સહિત તમામ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળની સમીક્ષા કરી હતી। સુરક્ષા વ્યવસ્થાને લઈને અધિકારીઓએ નિર્દેશ આપવામાં આવ્યા છે। તો તમામ અધિકારીઓ દ્વારા હાલ સમીક્ષાનો દોર શરૂ છે અને સાથે જ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રીના આગમન પહેલા જામનગરમાં તૈયારીઓનું વાવાઝોડું જોવા મળ્યું છે। જે રીતે અત્યારે હાલમાં અધિકારીઓ દ્વારા અને તમામ કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રીના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પોતે સ્થળ સમીક્ષા કરવા માટે અધિકારીઓના કાફલા સાથે પહોંચ્યા હતા। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જેની અંદર રેન્જ આઈજી સમીક્ષા કરી રહ્યા છે સ્થળ પર અને જે રીતે પ્રધાનમંત્રીની સભા થવાની છે તે પહેલા તમામ પ્રકારના નિરીક્ષણો કરવામાં આવી રહ્યા છે। લોકસભા ઇલેક્શન પહેલા જામનગરમાં પીએમ મોદીના સભા પહેલાની તૈયારીઓ જોવા મળી રહી છે। 2 મેના રોજ જામનગરમાં પ્રધાનમંત્રી મોદી ચૂંટણીની સભાનું સંબોધન કરશે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સ્થળ પર સમીક્ષા કરી અને ત્યારબાદ જરૂરી સૂચનો પણ કર્યા હતા। લોકસભા ઇલેક્શનને લઈને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે ત્યારે જામનગરની અંદર સભાના સંબોધન પહેલાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 2 મેના રોજ જામનગરમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ચૂંટણીની સભા સંબોધન કરવામાં આવશે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સાગર સંઘાણી। સાગર, જણાવો કે જે રીતે ચૂંટણી પહેલા અધિકારીઓ દ્વારા તમામ સ્થળ ચકાસણી અને સમીક્ષા કરવામાં આવી રહી છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવ્યું હતું કે જે જામનગર શહેરની અંદર જે 12 લોકસભા વિસ્તાર છે જેમાં જે આગામી 2 તારીખે જે પીએમ સાહેબ પ્રવાસે આવવાના છે તો તેની તાળમાર તૈયારી શરૂ કરવામાં આવી રહી છે। અને જે ખાસ કરીને જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે જામનગરની જે સભા થવાની છે, જે સભા ઉપર જે રાજકોટ રેન્જ આઈજી જે અશોક કુમાર યાદવને તેના અધિકારીઓ દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું કે સુરક્ષાને લઈને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। જે પ્રકારે જેના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને અલગ અલગ ટીમો દ્વારા જે સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જી ચોક્કસ જે રીતે ઇલેક્શનને લઈને સભાનું સંબોધન કરવા માટે પહેલા જ જે સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, સમીક્ષા કરવામાં આવી રહી છે, ત્યારે એક તરફ જે આ તમામ ફેક્ટર છે, ક્યાંક એક તરફ ક્ષત્રિય ફેક્ટર છે તો બીજી તરફ જામનગરની અંદર નરેન્દ્ર મોદી આવવાના છે, તો કયા પ્રકારની ખાસ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે? જી વાત કરીએ તો જે પીએમ 2 તારીખે જે જામનગર પ્રવાસે આવવાના છે અને બીજી તરફ જે ક્ષત્રિય સમાજ દ્વારા જે નારાયણ પણ લગાવવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક જે સુરક્ષાના ભાગરૂપે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે અને જેથી જે પ્રકારે જેનો રૂટ હશે તે રૂટ ઉપર અગાઉથી જ પણ જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે ને જે પ્રમાણે કોઈ સુરક્ષામાં જે અનહોની ના સૂજે તે માટે પણ જે તૈયારી કરવામાં આવી રહી છે। ચોક્કસથી તો હતા અમારા સંવાદદાતા સાગર સંઘાણી કે જેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 મેના રોજ જામનગર આવવાના છે તે પહેલા જ સુરક્ષાના તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે। તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સાથે જ સ્થળ સમીક્ષા કરવામાં આવી રહી છે। જે સ્થળ પર સભાનું સંબોધન થવાનું છે તે સ્થળ પર તમામ પ્રકારની ચકાસણી અને સમીક્ષા કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય અને સુરક્ષા લોખંડી બનાવવામાં આવે તે રીતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ખાસ સુરક્ષા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે। જામનગરમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ તે પહેલા જ સુરક્ષાના તમામ બંદોબસ્ત કરવામાં આવે છે। આલા ઓફિસરો અત્યારે હાલમાં સભા સ્થળ પર પહોંચ્યા છે। સભા સ્થળ પર કેવી રીતની તૈયારીઓ ચાલી રહી છે, સુરક્ષાની કઈ કઈ વ્યવસ્થા થયેલી છે, સાથે જ જે રીતે ક્યાંક વિરોધનો મંટોળ છે અને પ્રધાનમંત્રી એટલે કે વૈશ્વિક નેતા જ્યારે આવી રહ્યા છે જામનગરમાં ત્યારે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને તમામ વ્યવસ્થા સુચારુ રીતે થાય તે બાબતને ધ્યાનમાં રાખી અને રેન્જ આઈજી તમામ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા। સભા સ્થળ પર પહોંચી અને સમીક્ષા કરી, સાથે જ અનેક લોકો સાથે વાતચીત કરી અને તેમને જરૂરી સૂચનો પણ કર્યા હતા।
તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બનાસકાંઠામાં બ્લાસ્ટિંગની ઘટનાએ આકાર લીધો, જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બનાસકાંઠા દાંતામાં તાલુકાની અંદર બ્લાસ્ટિંગની ઘટનાએ આકાર લીધો. મહત્વનું છે કે હાથી પગલા ગામે બ્લાસ્ટિંગનો વિડીયો વાયરલ થયો છે. રેલવે ટ્રેક માટે બ્લાસ્ટિંગ, આ તે કેવો વિકાસ? આ સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે. હાથી પગલા સામે રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે બ્લાસ્ટિંગની ઘટનાએ આકાર લીધો હતો. રેલવે ટ્રેકની કામગીરી દરમિયાન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેને જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. બનાસકાંઠાના દાંતા તાલુકામાં બ્લાસ્ટિંગની ઘટનાને લઈને લોકો આશ્ચર્યચકિત થયા અને ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ ફેલાયો હતો. રેલવે ટ્રેક બનાવવા માટે બ્લાસ્ટિંગ, આ સવાલ સૌના મનમાં થઈ રહ્યો છે અને સૌ કોઈ પૂછી રહ્યા છે કે આ તે કેવો વિકાસ છે. જોઈ રહ્યા છો દ્રશ્યો બ્લાસ્ટિંગના કે બનાસકાંઠાના દાંતાની અંદર જે રેલવેની કામગીરી દરમિયાન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેનો વિડીયો તમામ જગ્યાએ વાયરલ થયો છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં બ્લાસ્ટિંગની ઘટનાએ આકાર લીધો અને તેને લઈને આસપાસના તમામ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આબુ રોડથી લઈને તારંગા હિલ સુધી જે રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે, એમાં ખાસી બધી લાઇન જે છે એ અંડરગ્રાઉન્ડ છે અને અંડરગ્રાઉન્ડ કરવા માટે એમના દ્વારા તંત્રની બ્લાસ્ટિંગની પરમિશન જે છે લેવામાં આવી. હવે બ્લાસ્ટિંગ કરતા પહેલા એ લોકો જે છે સેફ ઝોન જે છે એસ્ટાબ્લિશ કરતા હોય છે, પણ ઘણીવાર લોકો ખાલી ફોટો પાડવા માટે કે વિડીયો બનાવવા માટે જે છે એ વિસ્તારની અંદર આવી જતા હોય છે. અને આ વિડીયોમાં પણ એવું જોવા મળ્યું કે લોકો વિડીયો બનાવવા માટે જે છે બ્લાસ્ટિંગ નજીક આવતા હતા. આ જે લોકેશન છે એની વિઝિટ એસડીએમ દ્વારા રેલવેની ટીમ સાથે રાખીને કરી લેવામાં આવી છે. જે લોકોને ઈજા થઈ હતી, ઇન્જરી નાની મોટી હતી, એ લોકોની સારવાર બરોબર કરાવી દેવામાં આવી છે અને ભવિષ્યમાં વધારે તકેદારી રાખવા માટે બધાને સિક્યુરિટી માટે રેલવેને કરી દીધી કે જેથી બને. બનાસકાંઠામાં જે રીતે બ્લાસ્ટિંગની ઘટનાએ આકાર લીધો હતો તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય સાથે કુતૂહલનો માહોલ જોવા મળ્યો. તેને લઈને જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ તમામ લોકોને સૂચન કર્યા હતા અને રેલવે ટ્રેક બાબતે આ બ્લાસ્ટિંગ થયું હોવાની માહિતી આપી હતી. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દ્વારકાથી. દ્વારકામાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ભેખડ ધસી પડવાના કારણે શ્રમિક દબાયા હોવાનો મામલો સામે આવ્યો છે. કલ્યાણપુરા તાલુકા બકોડી ગામની ઘટના છે, જ્યાં ઘટનાની અંદર અત્યારે હાલમાં દ્વારકાની અંદર ભેખડ ધસી પડવાના કારણે 2 શ્રમિકો તેની નીચે દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બંને શ્રમિકોને સારવાર માટે મોકલવામાં આવ્યા. સાથે જ જે રીતે બંને શ્રમિકો ઘાયલ હતા તેને લઈને અત્યારે હાલમાં પ્રાથમિક તપાસ કાર્યવાહી અને સારવાર ચાલી રહી છે. શ્રમિકો કૂવા બનાવવા માટે કામ કરતા હતા તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો છે. દ્વારકા જિલ્લામાં ભેખડ ધસી પડવાની ઘટના કે જેને લઈને 2 શ્રમિકો તેની અંદર દબાયા અને તાત્કાલિક કલ્યાણપુરા તાલુકાથી તેમને બકોડી ગામની ઘટનાના આધારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમની સારવાર હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ બંને શ્રમિકો ઘાયલ થયા હોવાથી તેમની સારવાર અત્યારે હાલમાં હોસ્પિટલની અંદર ચાલી રહી છે. દ્વારકા જિલ્લાની અંદર કૂવો બનાવવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાનમાં ભેખડ ધસી પડી અને 2 શ્રમિકો તેની નીચે દટાયા હોવાનો ઘટનાએ આકાર લીધો. કલ્યાણપુરા તાલુકાના બકોડી ગામની ઘટના કે જ્યાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકો તેની અંદર દબાયા હતા. તેમને લોકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બહાર કાઢ્યા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરતથી. સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં નાસભાગ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં નાસભાગ થઈ. કલ્યાણ જ્વેલર્સના પ્રોગ્રામમાં રણબીર કપૂર પહોંચ્યા હતા. કલ્યાણ જ્વેલર્સના પ્રમોશન માટે જ્યારે રણબીર કપૂર પહોંચ્યા ત્યારે એક ઝલક માટે ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ઘેલછામાં ચાહકોના ટોળાના કારણે નાસભાગ થઈ અને અચાનક જ તેઓ ઇજાગ્રસ્ત થયા. રણબીર કપૂરની એક ઝલક જોવા માટે ચાહક વર્ગ ઉમટી પડ્યો અને સુરક્ષા વ્યવસ્થા મામલે આયોજકોની બેદરકારી સામે આવી હોય તેવું અત્યારે હાલમાં બહાર આવી રહ્યું છે. સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં નાસભાગથી લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કલ્યાણ જ્વેલર્સના પ્રોગ્રામમાં રણબીર કપૂર આવ્યા હતા અને તે દરમિયાનમાં જ આ ઘટનાએ આકાર લીધો છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ ઘટનાએ આકાર લીધો હોવાનું સામે આવ્યું છે. કાર્યક્રમમાં નાસભાગથી અનેક ચાહકોને ઘાયલ થયા છે. સાથે જે રીતે કાર્યક્રમની અંદર લોકો ઘાયલ થયા છે તેને લઈને તાત્કાલિક તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ ઉલ્લેખનીય છે કે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં નાસભાગ થઈ હોવાનો સમાચાર સામે આવ્યા છે. કલ્યાણ જ્વેલર્સના કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા અને તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે રણબીર કપૂરની એક ઝલક માટે ગ્રાહકો ઘેલા થયા અને ત્યારબાદ ધીરે ધીરે ટોળું વધી જતા આ ઘટનાએ આકાર લીધો. ટોળું બેકાબુ બન્યું અને ત્યારબાદ નાસભાગ શરૂ થઈ, જેની અંદર અત્યારે હાલમાં અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર. દિવ્યેશ, જણાવો કે જે રીતે સમગ્ર ઘટનાએ આકાર લીધો છે. રણબીર કપૂર કલ્યાણ જ્વેલર્સના પ્રમોશન માટે આવ્યા અને ત્યારે તે દરમિયાનમાં જ કાર્યક્રમની અંદર નાસભાગ થઈ અને કેટલાક લોકો ઘાયલ થયા છે. શું છે સમગ્ર સમાચાર? ચોક્કસ એક પ્રકારે સુરત શહેરની અંદર બોલીવુડ રણબીર કપૂર જે છે તે એક જ્વેલર્સ જે છે તેમના શુભારંભમાં આવ્યા હતા અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક નાસભાગ મચી હતી. રણબીર કપૂરની ઝલક જોવા માટે થઈને નાસભાગ મચી હતી ને તેમાં એકબીજાની પર પડાપડી થઈ હતી. બાળકો અને મહિલાઓ જે છે તે ઘવાયા છે. કહી શકાય કે 15 જેટલા લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર નાસભાગને લઈને ક્યાંક ને ક્યાંક આ જે જ્વેલરીની જે દુકાનમાં ઓપનિંગ કરવા માટે રણબીર કપૂર આવ્યા હતા, જ્યાં રણબીર કપૂર જે છે તે પરફોર્મન્સ કર્યા વિના જ એરપોર્ટ ખાતે રવાના થઈ ગયા હતા. કારણ કે જે પ્રકારે રણબીર કપૂર સુરતમાં આવ્યા હતા અને તેને જોવા લોકોનો ઘસારો હતો અને ભીડ એટલી બધી વધી ગઈ હતી કે લોખંડના બેરીકેડ જે છે તે તોડી અને લોકો એકબીજા પર પડ્યા હતા. આ જોઈને સ્પષ્ટ કહી શકાય કે PR એજન્સી જે છે તેમની ગંભીર ભૂલ છે. કારણ કે જે પ્રકારે આખી આ ઘટનાએ આકાર લીધો છે ને LP સવાણી રોડ પર આ ઘટના બની હતી, જેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે રણબીર કપૂર સુરતમાં આવ્યા હતા અને તેને લઈને કોઈ પણ પ્રકારની જે બંદોબસ્ત કહી શકાય તે હતો નહીં અને તેના કારણે આ ગંભીર જે ઘટના છે તે સર્જાઈ શકી હોત. પરંતુ સદનસીબે લોકો નાની મોટી ઈજા થઈ છે. પરંતુ જો ક્યાંક ને ક્યાંક ચૂક થઈ હોત તો મોટી ગંભીર ઘટના પણ બની શકતી નથી. જી, ચોક્કસથી. તો જે રીતે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમારે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક PR એજન્સીએ મોટો છબરડો કર્યો છે. ક્યાંક તેની ભૂલ રહી ગઈ અને તેની સુરક્ષાની ચૂકના કારણે જ આ ઘટનાએ આકાર લીધો છે. રણબીર કપૂરના ચાહકો જ્યારે કલ્યાણ જ્વેલર્સ પર તેને જોવા આવ્યા, તેની એક ઝલક માટે જ્યારે પડાપડી થતી હતી તે દરમિયાનમાં જ આ ઘટનાએ આકાર લીધો અને અવ્યવસ્થા ગોઠવવાના કારણે ક્યાંક ને ક્યાંક સુરક્ષા ઓછી હતી અને તેના કારણે જ ચાહકોની અંદર નાસભાગ થઈ અને તેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. અમિત શાહ દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સભા સંબોધી હતી. તેઓએ ગુજરાતમાં ગર્જના કરી જેવી શરૂઆત અને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી શરૂઆત કરી છે. રમેશ ધડુકને યાદ કરી કહ્યું કે રમેશ ધડુક સાચા જનસેવક છે. ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને જણાવ્યું હતું કે પ્રથમ 2 તબક્કામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો કર્યો છે. સાથે જ ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન પણ થર થયું છે. પીએમએ નક્સલવાદ અને આતંકવાદને સમાપ્ત કર્યો છે. આ સાથે પ્રચાર દરમિયાન મનમોહનસિંહને મૌની બાવા કહ્યા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી તેમને કહ્યું હતું કે હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું. પ્રવચનમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇકને પણ યાદ કરી હતી અને કહ્યું કે પાકિસ્તાને હવે યાદ રાખવું પડશે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી, આપણો દરિયાકાંઠો મજબૂત કર્યો, સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો, ગુજરાતને સુરક્ષિત કર્યો અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી, ઉદ્યોગ, ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. યાદ છે કે નહીં ભાઈ બધાને? આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા કે નહીં? બોમ્બ ના ધડાકા ભાઈ કહો.
જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના મોટા નેતા પ્રિયંકા ગાંધી હાલ ગુજરાત વલસાડના ધરમપુરમાં જનસેવાને સંબોધી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે કોંગ્રેસે ન્યાયપત્ર રજૂ કર્યો છે, જેમાં સામાન્ય લોકોની વાત અને અધિકારો પર કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધા અને કહ્યું કે લોકોના નોકરી ધંધાની સાથે સમાજના અધિકાર છીનવાઈ રહ્યા છે. આદિવાસીઓ ડરી રહ્યા છે. 45 વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે. મોદી સરકાર ઉદ્યોગપતિના લેણા માફ કરે છે, જ્યારે સામાન્ય ખેડૂતોને 1 રૂપિયો માફ નથી કરતા. મોદી માત્ર સ્ટેજ પર એકલા જ દેખાય છે, સુપરમેન હોવાની વાત થાય છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં માત્ર મોંઘવારી જ વધી રહી છે. લોકોને કોઈ ફાયદો થતો નથી. શરૂઆતમાં ના પાડનારા ભાજપની નિયમિત બંધારણ બદલાઈ ગયું છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરે છે. भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था. तो ये इनका एक पुराना सिलसिला, एक पुराना तरीका है. आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे. इस संविधान ने ही आपको अधिकार दिया, तो इसको बदलने का क्या मतलब है? जब ये आते थे पिछले चुनाव के प्रचार के लिए, तो आपको ये दिखाया जाता था जैसे सुपरमैन आ रहे हैं, सारी ताकत इनके पास है कि नहीं. पिक्चर देखी आपने, शक्तिमान वाला देखा? उसी तरह से आते हैं, सारी सत्ता इनके पास, अकेले अकेले ऐसे मंच पर सुपरमैन बनके. मिले क्या आपको? महंगाई मैन मिल गए, हर चीज को महंगा कर दिया. अब जब आप उनको देखेंगे मंच पे तो याद रखिए महंगाई मैन को देख रहे हैं आप, सुपरमैन नहीं है ये. પાટણના સરસ્વતી તાલુકાના પાટણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચારની જાહેરાત થઈ અને જાહેર સભા અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણીલક્ષી કોઈ મુદ્દા જ નથી, માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે. ગુજરાતમાં છાસવારે કોમી હુલ્લડો થતા હતા. કોંગ્રેસ પાર્ટીને ભાજપે લૂંટવા સિવાય કોઈ કામ કર્યું નથી. ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે. આપને કહું કે જે કંઈ છે એ એક પર્ટિક્યુલર એક નેતા વિરોધનો છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે આ સમાજને ખૂબ સન્માન છે અને દરેક સભાઓમાં એ કહે છે કે અમારે નરેન્દ્રભાઈને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે ક્ષત્રિય સમાજ હોય કે તમામ સમાજ હોય, એમાં ઠાકોર સમાજ આવી ગયો, તમામ પાટીદાર સમાજ આવી ગયો, તમામ 18 વર્ણ આવી ગયો. ગુજરાતની તમામ જનતા એ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને આ ગુજરાતની જનતાએ ભૂતકાળનું જે ભ્રષ્ટ શાસન, અણઘડ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયેલું છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં અમિત શાહના રોડ શોમાં સીધા જ આપણે જઈશું. જોઈ શકો છો જે રીતે અત્યારે હાલમાં વડોદરામાં ભવ્ય જનમેદની લોકોના ટોળા ઉમટ્યા છે, ત્યારે અમિત શાહ રોડ શો આયોજી રહ્યા છે. લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલા જ દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય નેતાઓ અત્યારે હાલમાં ગુજરાતમાં આવ્યા છે અને ઇલેક્શન સંબંધી પ્રચાર કરી રહ્યા છે. જેમાં અમિત શાહ દ્વારા વડોદરાની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે તેમના રોડ શોની અંદર તેમની એક ઝલક જોવા માટે લાખોની જનમેદની ઉમટી પડી છે.
રોડ પર ચક્કાજામ થઈ ગયો છે. લોકો બિલ્ડિંગ પર ઊભા રહી અને અમિત શાહની આરતી ઉતારતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે. અદ્ભુત નજારો વડોદરાની અંદર જે રીતે અત્યારે હાલમાં અમિત શાહનો રોડ શો યોજાઈ રહ્યો છે તેને લઈને એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ના માત્ર રોડ પર પરંતુ બિલ્ડિંગ પર ઊભા રહીને પણ લોકો અમિત શાહની આ રોડ શોની રેલીને જોઈ રહ્યા છે. વડોદરાનો અદ્ભુત નજારો કે જ્યાં અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ 27 તારીખથી લઈ અને 29 તારીખ સુધી ચૂંટણી સંબંધી પ્રચાર કરશે અને સભાઓનું સંબોધન પણ કરશે. જેમાં આજે તેઓ વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી માટે તેઓ રોડ શો કરશે અને સભાનું સંબોધન કરશે. અમિત શાહના રોડ શોમાં જંગી જનમેદની જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો વડોદરાના કે વડોદરામાં રોડ શો સમયે લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે અને અમિત શાહને જોવા માટે અને તેની એક ઝલક માટે લોકો ઉમટી પડ્યા છે. અમિત શાહના રોડ શોમાં ભારે જનમેદની ઉમટી પડી છે ત્યારે તેને નિયંત્રણમાં કરવા માટે સુરવીર વનિક અમિત શાહ વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચારમાં પહોંચ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ ગૃહમંત્રી અમિત શાહ સાથે વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે ઉપસ્થિત છે અને કાર્યકરોનું સ્વાગત સ્વીકારી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં ભારતીય સંસ્કૃતિની અનુરૂપ 30 પ્લોટ બનાવવામાં આવ્યા છે અને આખો જે રોડ શો છે 3.1 કિલોમીટરના રોડ શો ને આખો કેસરીયો કરવામાં આવ્યો છે અને કેસરી રથ બનાવી અને અમિતભાઈને સવાર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ પણ છે કે 370મી કલમ હટાવનાર અમિતભાઈ શાહ માટે ખાસ એ પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાની અંદર રોડ શોનું આયોજન જે રીતે હેમાંગ જોશીની સભા લઈને પ્રચાર માટે અમિત શાહ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રાજ્ય ગૃહમંત્રી તેમાં સાથે જ રોડ શોની અંદર પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે. મોટી જનમેદની રોડ શોની અંદર જોડાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે રોડ પર જનમેદની જોવા મળી રહી છે. સાથે જ અત્યારે હાલમાં જે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમિત શાહની એક ઝલક જોવા માટે જંગી જનમેદની જોવા મળી રહી છે. અમિત શાહ દ્વારા ના માત્ર પ્રચાર પરંતુ વડોદરાની જનતા પર પુષ્પ દ્વારા તેમનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. જે રીતે અત્યારે હાલમાં તેમને પુષ્પો દ્વારા કંઈક ને કંઈક આહ્વાન ઝીલવામાં આવી રહ્યું છે ત્યારે આ જંગી જનમેદનીને લઈને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનમેદનીના આ તેમના પ્રેમ દ્વારા અમિત શાહ પણ ક્યાંક ને ક્યાંક રોડ શોની અંદર તમામ લોકોનો પ્રેમ ઝીલી રહ્યા છે અને સાથે જ રોડ શોની અંદર ઇલેક્શન સંબંધી પ્રચાર પણ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર 27થી 29 તારીખ સુધી અમિત શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ડોક્ટર હેમાંગ જોશી માટે અમિત શાહનો જંગી જનમેદની ઉમટી પડી હતી. રોડ શો થકી અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર આજથી શરૂ થઈ ગયો છે. તો વડોદરાના આ રોડ શોની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. જોઈ રહ્યા છો દ્રશ્યો કે લોકો બાલ્કનીમાં ઉભા રહી અને અમિત શાહની આરતી ઉતારી રહ્યા છે. લોકોનો પ્રેમ અને સત્કાર સાથે જ અમિત શાહ દ્વારા જંગી ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે. ઝંઝાવાતી પ્રચાર સાથે આજથી અમિત શાહ ગુજરાતની અંદર પ્રચાર શરૂ કર્યો છે. વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. 27થી 29 તારીખ સુધી અમિત શાહ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રોડ શો પણ કરશે અને જનસભાનું સંબોધન પણ કરશે. લોકસભા ચૂંટણી સંબંધી જે રીતે તેમણે પ્રચાર શરૂ કર્યો છે તેમાં આજે વડોદરાની અંદર ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરી છે.
રોડ શો કરવામાં આવી રહ્યો છે 27 થી લઈ અને 29 એપ્રિલ સુધી તેઓ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ઝંઝાવાતી પ્રચાર કરશે। આપ જોઈ રહ્યા છો કે અમિત શાહની સાથે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે। અમિત શાહના રોડ શોની અંદર જંગી મેદની જોવા મળી રહી છે। લોકોનો પ્રેમ અને સત્કાર જોઈને અમિત શાહ પણ દંગ રહી ગયા હતા। સાથે જ અત્યારે હાલમાં વડોદરામાં જે રીતે રોડ શો યોજાયો છે ત્યારે વડોદરાના રોડ પર લોકો ચક્કાજામ જોવા મળી રહ્યો છે। ચારે તરફ લોકો અમિત શાહની એક ઝલક જોવા માટે ઉપસ્થિત થયા છે અને સાથે જ અમિત શાહ દ્વારા લોકસભા ઇલેક્શનને લઈને ઝંઝાવાતી પ્રચાર આજથી શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર આજથી શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરામાં તેમણે રોડ શોનું આયોજન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોની અંદર મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા છે। ડોક્ટર હેમાંગ શાહના પ્રચાર માટે તેમણે આજે રોડ શોનું આયોજન કર્યું છે ને તે રોડ શો બાદ તેઓ જંગી જનસભાનું સંબોધન કરશે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જેઓ આજે વડોદરાની અંદર રોડ શો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સીધા જ જીવંત દ્રશ્યો કે જેના રોડ શો તેઓ યોજી રહ્યા છે ત્યારે લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે। ચારે તરફ લોકોના ટોળે ટોળા ક્યાંક પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।